શ્રી વલ્લભાધીશ કી गिरिराज धरण के जय श्याम सुंदर श्यामनी महाराणी की जय श्री गुसाई जी परम दयाल श्री गोकुल नाथ की जय दाव दयाल की जय श्री नवनीत प्रिया लाल की जय अपने माथे बिराजता सेव्य स्वरूप की બધાય વૈષ્ણવને જાજા કરીને જય વસંત પંચમીની ખૂબ ખૂબ બધાય ખૂબ ખૂબ બધાય ખૂબ ખૂબ બધાય. વસંતના દિવસો વસંત રાગ ઠાકોરજીને સૂક્ષ્મ ખેલાવાના સખ્ય ભાવ આ 40 દિવસ વ્રજમાં ન હોવા છતાંય વ્રજમાં હોય એવું ફીલ થાય. એમાં જ્યારે રસિયા ચાલુ થશે, રસિયા કો નાર બનાવો રી રસિયા કો, મારો કાનો 5 વર્ષનો, તારી રાધા 7 વર્ષ, આ જોડી કેમ જામશે રે. અત્યારે સૂક્ષ્મ ખેલ હોય ને ત્યારે કાઠિયાવાડમાં જૂના લોકો આ ધોળ ગાતા હતા. બહુ યાદ નથી પણ થોડું યાદ છે. નંદ કુંવર અલબેલા કાના દર્શન કરવા આવી છું, દર્શન દિયો તો પ્રભુ વાર ના લગાડશો, સાસુથી છાની આવી છું. નંદ કુંવર અલબેલા કાના દર્શન કરવા આવી છું, કલેવું કરાવવા આવી છું. કલેવું કરો તો પ્રભુ વાર ના લગાડશો, જેઠથી છાની આવી છું. નંદ કુંવર અલબેલા કાના શૃંગાર ધરાવા આવી છું, શૃંગાર ધરો તો વાલા વાર ના લગાડશો, નણદીથી છાની આવી છું. નંદ કુંવર અલબેલા કાના રાજભોગ ધરાવા આવી છું, રાજભોગ અરોગો પ્રભુ વાર ના લગાડશો, સસરાથી છાની આવી છું. નંદ કુંવર અલબેલા કાના ઉત્થાપન કરાવવા આવી છું, ઉત્થાપન કરો તો વાલા વાર ના લગાડશો, દેરથી છાની આવી છું. નંદ કુંવર અલબેલા કાના શેન કરાવવા આવી છું, શેન કરો તો પ્રભુ વાર ના લગાડશો, પરણાથી છાની આવી છું. નંદ કુંવર અલબેલા કાના વસન ખેલાવા આવી છું, વસંત ખેલો તો વાલા વાર ના લગાડશો, પાડોશીથી છાની આવી છું. નંદ કુંવર અલબેલા કાના દર્શન કરવા આવી છું. પહેલાં સૌરાષ્ટ્રમાં સાસુઓમાં મર્યાદા હતી, પૂછ્યા વિના જવાય નહીં, બધું ધ્યાન રાખો. અત્યારના જમાનાની હું વાત જ નથી કરતી. આ ધોળ પણ અત્યારના જમાના નથી. અત્યારે મોસ્ટલી વિભક્ત કુટુંબ છે, કોઈને સાથે રહેવું ગમતું નથી. બધાને સ્વતંત્રતા મળે છે પણ સ્વચ્છંદતા જોઈએ છે. અમારું જ ધાર્યું થવું જોઈએ. અમે કહીએ એ જ બરાબર.
અને જો એમાં બિચારા ભૂલમાંય મા બાપ કાંઈક સલાહ એમને કે એમના છોકરા ના આપે તો ઘરનું વાતાવરણ બગડી જાય. અત્યારે વિભક્ત કુટુંબમાં એ 4 એવું જ માને છે કે અમારું ફેમિલી એટલે અમે 4, બા દાદા વધારાના. અને એનું પરિણામ કેવું આવે? છોકરાના વાંક હોય ને આપણે કાંઈ કહીએ તોય માનું મોઢું ચડી જાય. મારા છોકરા, આ સામાન્ય, મારા ઘર તમારા ઘરની વાત નથી, સામાન્ય આ છે બધું. એના લીધે જો અત્યારે છોકરાઓ કોઈના કંટ્રોલમાં નહીં. સ્કૂલમાંય ચપ્પા લઈને જાય, કાંઈ કહો એટલે એ પંખે લટકી જાય. આ બધું પરિણામ ક્યારનું છે? 50 વર્ષથી ખૂબ જ વૃદ્ધાશ્રમો ખોલવા માંડ્યા, મા બાપને ત્યાં મૂકવામાં આવ્યા. એટલે ઘરમાં સ્વતંત્રતા ન રહી, સ્વચ્છંદતા રહી. એટલે જેવું મા બાપ કરે એવું છોકરાઓ કરે. એટલે અત્યારે આપણે પરિણામ જોઈએ છીએ, બહુ જ ખરાબ આવી રહ્યું. અને જે સંયુક્ત કુટુંબમાં રહે છે એમને બધાને આનંદ છે, કારણ ઘર ગોકુળ છે. આજે વડીલો રૂપી વૃક્ષનો છાંયો નહીં હોય ને તો તડકામાં તમને બહાર નીકળવું ગમશે નહીં. ભલે કદાચ એ વૃક્ષ હવે ઘરડા થઈ ગયા એટલે ફળ નહીં આપે, પણ તડકામાં, વરસાદમાં તમારી રક્ષા તો કરશે જ. વરસાદ ચાલુ થાય ને ગમે એ વૃક્ષ ઘનઘોર હોય ત્યાં જઈને ઊભા રહી જાઓ તો તમને પલળવા નહીં દે. ગરમી હશે. અત્યારે તો હવે આ બધું કેવા, બધે સિમેન્ટોના જંગલ થઈ ગયા છે. બધે લખે પર્યાવરણની રક્ષા કરો, પણ વર્ષો જૂના વૃક્ષો એ કપાઈ જાય ને ત્યાં પાછા પથ્થરોના જંગલ થઈ જાય. આ બધો વિષય આપણો નથી, પણ જો આપણે પર્યાવરણને બચાવશું અને સંયુક્ત કુટુંબમાં રહેતા હશું તો આપણા બાળકો સાથે આપણે જે પ્રોબ્લેમ થાય છે, ઘણા ઘર તો મેં એવાય જોઈએ છે કે પૌત્રી હોય ને એ માને કાંઈ ન કહી શકે પણ દાદીને બધું કહે, અને દાદી પછી એને એમ કહે ખરા કે બેટા સમજીને જે કરી કરજે. મેં એક વિડીયો જોયો તો એમાં સરસ હતું. એ કે એક પૌત્રી આવી તો મા બાપ ઘરે નહોતા, દાદી હિંચકા ઉપર બેઠા બેઠા પુસ્તક ધાર્મિક વાંચતા હતા. એટલે બાજુમાં બેસી ગઈ, બા મારે તમને કાંઈ કહેવું છે. હા કે ને બેટા, આઈ એમ યોર બેસ્ટ ફ્રેન્ડ. બા, મને એક છોકરા સાથે પ્રેમ થઈ ગયો છે, પણ એ એવું કહે છે કે આપણે બે એકબીજાને જાણવા હોય તો સાથે રહીએ, પછી ફાવે તો લગ્ન કરવાના. દાદી એક ઉદાહરણ આપ્યું કે તું રસ્તામાં જાતી હો, તને ઠેસ વાગે ને તું પડી જાય. રાજા જાતો હોય તો તરત રથ ઊભો રાખે, તને બેસાડે ને તને પાણી પાય ને તારી જગ્યાએ મૂકી જાય ને. હવે બીજે દિવસે એ જ જગ્યાએ તું પાછી જાતી હોય ને પડે તો રાજા ન આવે, એનો સૈનિક આવે, તને ઊભી કરીને પાણી પાઈ દે. ત્રીજે દિવસે પણ તું એ જગ્યાએ પડે તો રાજા રથ ચલાવવા માંડે, ઈશારો કરી દે કે ઊભું રહેવાનું. તો કોઈ રાહદારી તારો હાથ પકડીને ઊભું કરે, પછી જાય. અને જો ચોથે દિવસે પડી ત્યાં ઓલા કૂતરા હોય ને હુંગો આવે. તો જીવનમાં જો એકવાર આ ખોટું પગલું ભર્યું અને તું પડી તો તારે વારંવાર પડીશ ને પછી તને કોઈ ઊભી નહીં કરે. પૌત્રી ઈશારામાં સમજી ગઈ, બા યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ. આજે તમને વાત ન કરી હોત તો મમ્મી પપ્પાથી છાનું કાલે હું આ પગલું ભરવાની જ હતી. બાકી હું તને પ્રેમ કરવાની ના નથી પાડતી, પણ અત્યારે બેટા પ્રેમ નથી, મોહ છે. જે પગલું ભર, વિચારજે બા
હું તમારી સલાહ વિના કાંઈ નહીં કરું. આ સંયુક્ત કુટુંબ છે. વાત થોડી આગળ પાછળ થઈ ગઈ. હવે એક નાની વાત, સત્સંગ હોય કે ઠાકોરજીના ગુણાનુવાદ હોય કે ભગવત કીર્તન હોય, ગમે ત્યાં ન કરાય. ગમે ત્યાં પીરસી ન દેવાય. એ પાત્રમાં આતુરતા કેટલી છે, ઈગરનેસ. એ પાત્રને તમારી વાત ગમે છે કે નહીં, એને રસ છે કે નહીં, એની આતુરતા જોઈને પીરસાય. આજે ક્યાંય ગયા ને 15-20 જણા, એમાં 2 વૈષ્ણવ હોય ને 10 બીજા હોય, તો ઓલા 2 વૈષ્ણવ આપણને ઓળખતા હોય, એલા બેન એકાદી નાની વાત કરો ને. મારા વાલા એ 2 હોય ને તો 2 ને કરાય. ઓલા 10 અન્ય માર્ગીય છે. જે તમે પાત્ર વિના પીરશો. એમાં એક નાની વાત, એક પંડિત હતા, હવે કાશીમાં ભણી આવ્યા. એને એવું કે હું બધાને હરાવીશ. મને એવા શ્લોક કંઠસ્થ છે જે શ્લોક દ્વારા સામેનું માણસ વશીકરણ થઈ જાય. અને હું કહું એટલે બેસે ને બેસે જ. હું કહું એટલે એ સાંભળે. હવે 2-4 અરવિતરા બધે હોય. એ કે આ ભેંસ આગળ બોલો, કયો કાનમાં તમારો શ્લોક. ભેંસ શાંત થઈ જાય છે. અરે આમાં હું મોટી વાત છે કે એણે ભેંસના કાનમાં શ્લોક કીધો. ભેંસ ત્યાં બેસી ગઈ ઊભી હતી. તો એ કે જોયું? બધા કે વાહ. પછી કે આ વાંદરું આવ્યું, લ્યો અટક ચાલુ. એને દૂરથી આણે એક શ્લોક કીધો તો વાંદરું પાસે આવીને બેસી ગયું. એ શાંતિ સાંભળો. આમ બધાના વાર આવ્યા. તો એક અળવિતરો હતો ને, તો ગામમાં સર્કસ આવ્યું હતું. એ કે હાલો સર્કસમાં સિંહને છૂટો કરે ને ત્યારે કહેજો. એ કે એમાં હું ભલા માણા, સિંહને કહું તો એ હેઠો બેસી જાય. મારા પાંડિત્યમાં, મારી વિદ્યામાં મને એટલો વિશ્વાસ છે. હવે સર્કસ ચાલુ થયું એટલે ઓલા એનો જે ઓલો હતો સિનિયર, એને કીધું, એ કે આ પાંજરું ખોલો ત્યારે અમારા પંડિતને બોલાવજો. એ કે એને વશ, એ કે શું વશ કરી લેશે? એ કે જુઓ તો ખરા. હવે જેવો વારો આવ્યો સિંહનો, પાંજરું ખોલવા ગયા. પંડિતને આ આવો મહારાજ, આણે એટલા શ્લોક કીધા તો ઓલો ઘુરક્યા જ કરે. ઓલા ખોલ્યું હતું તો જેવો છેલ્લો શ્લોક બોલ્યો પંડિત ઉપર હુમલો કર્યો. એ તો ઓલો હતો, એને પકડીને લઈ ગયા ને પૂર્યા. ઓલો એનો હતો માવત કે શું કહેવાય, રિંગ માસ્ટર. એ કે પેલા કેવું તું ને, અમાર સિંહ તો બેરો જ. તો જ્યાં પણ ઘણા લોકો બેરા ન હોય ને, તો એને સત્સંગ ન ગમતો હોય. એને તમે કહો એમાં રસ જ ન હોય. એને એવું નથી થતું કે પ્રભુની વાતો કરે છે તો ભલે મને ના ગમે, પણ પ્રભુના ગુણાનુવાદા કાને સંભળાય તો ખરા. એક જગ્યાએ હું ગઈ હતી શરૂઆતમાં. હવે મને ખબર નહીં કે એમને હું નથી ગમતી. એ પોતે ક્યાંક વાર્તા કહેતા હશે, મને તો કાંઈ ખબર નહીં. એટલે એવું સમજતા હતા કે વાર્તા અને સત્સંગ કરવાનો ઠેકો મારો જ. હવે આપણને આ બધી, આપણે તો નિર્દોષ રીતે મળવા ગઈ હતી તો એના ઘરે 5-7-10 વૈષ્ણવ હતા.
હવે એ ઓળખતી હતી હું, એટલે મને કહેલા બેન હા એકાદી વાર્તા કરો ને. મેં કીધું એટલે 84-252 કરી અને બીજી એક કરી. મેં તો એક ગામમાં સાપ નીકળો. હવે એ ગામમાં એટલો સંપ હતો કે બધાય ઊંચી અટારીએ ચડી ગયા અને ત્યાં સાધુ મહાત્મા નીકળ્યા. એટલે એને કાનમાં ફૂંક મારી. કોને? સાપને. કે તારે કોઈને કરડવાનું નહીં, આ ગામમાં તારે રહેવું હોય તો, નહીંતર આ ગામવાળા પતાવી દેશે. બોલ શું કરવું છે? તો આ સાપ સાધુ મહારાજની ભાષા સમજે અને સાધુ મહારાજ સાપની ભાષા સમજે. એટલે સાપે આમ કર્યું આમ. એટલે સાધુ મહારાજ કે બધા આનંદ કરો, તમને અડશે નહીં, તમારે જરાય ચિંતા નહીં. એ ગમે એના ઘરમાં નીકળે ને, કે ગમે એના ખેતરમાં જાય, કે ગમે એની ઓફિસમાં, જરાય ચિંતા નહીં કરવાની.